અને એનો સદુપયોગ થાય એ માટે જે મોટામાં મોટો ને મુખ્ય ફેરફાર છે ને એ આ છે કે આપણે ખાડા ખોદવાના નથી ને ખાડામાં પડવાનું નથી, પણ આપણે છે કે ગામડાનો વિકાસ કરવાનો છે અને એ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ આ યોજનાને મિત્રો ખૂબ મોટું સ્વરૂપ આપ્યું છે. અને ખાસ કરી અને મુખ્ય મુદ્દો એ છે કે આનું આયોજન છે, આનું પ્લાન છે, તમે પંચાયતમાં કરાવી શકશો. પંચાયતની બોડી પ્લાનિંગ કરશે, ગામ કરશે અને ગ્રામ સભા છે એને મિત્રો મંજૂરી આપશે. એ સૌથી વિશેષ આ યોજનાનો જે છે એ કહી શકીએ કે મુદ્દો છે. ખાસ કરી અને આ યોજના છે એ યોજનામાં સરકારશ્રી દ્વારા, વિભાગ દ્વારા એક આખી યોજનાને સમજતો એક બોર્ડ. તો ગાઈસ આ જો તમે અત્યારે આ ખાવામાં તો દાળ છે, પૂરી છે, ભજીયા છે, પછી ચટણી, શાક છે 2 અને ભાત એ બધું છે. આ ક્રિશ, આ બળદેવ, આ મયુર. પ્લાનિંગ થવાનું છે એ માટે આપણે નીચે સુધી લોકો સુધી પહોંચવાનું છે અને આ યોજના માટે એક સરપંચ અને ગ્રામ પંચાયત બધા લોકોએ ખાઈ લીધું અમે, અને મેં જે કે ખાઈ લીધું. ખાવામાં હતું ઘણું બધું મસ્ત હતું, જમવાનું બહુ ખૂબ જ સુપર હતું. અને બળદેવ અત્યારે ગયો છે બજારમાં, એના મિત્રને એક મૂકવા ગયો છે, અને મયુર ઘરે ગયો, બરોબર. એને પામે ઘરે ગયો એ રહ્યો, અને અત્યારે ક્રિશ અત્યારે જમે છે, તો હું એની વાટ જોઈને અત્યારે બેઠો છું, બરોબર. તો જમવાનું બહુ ખૂબ સરસ બનાવ્યું હતું એમને. જો હું તમને દેખાડું કે ક્રિશ અત્યારે ખાય છે. બીજી વાર લેવું હોય તો લેતો આવજો હજી. હે પેટ ભરાઈ ગયો. બીજું કઈ શાક બાક લેવું છે હે તો લઈ લેજે. તો અત્યારે જમી લે એ પછી હવે લેબમાં જશું અને જઈને પછી જે પણ આપણે કોમ્પ્યુટરમાં કામ કરી એ કામ કરશું, બરાબર. અત્યારે મેં જો કે એક મસ્ત એનિમેશન મેં અત્યારે બનાવ્યું હોય 2026નું, એ હું તમને દેખાડીશ. ઓકે, તો મળો લેબમાં. તો અત્યારે જમીન અત્યારે જો ITI આવી ગયા, હું અત્યારે આ આમ શું જવા દે ખોટું. તો ક્રિશે મારે ભેગું અત્યારે છે. અત્યારે અમે જો ઠેલો લેવા જ આવી, અરે સોરી કાઠિયાવાડી હોય ને એટલે ઠેલો જ યાદ આવે. બેગ લેવા જ આવી છે હવે અંદર, બરોબર. જો સો ગાઈસ, મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે હું તમને દેખાડું કે મેં 2026નું જે એનિમેશન બનાવ્યું છે એ હું તમને દેખાડીશ. તો હવે જો, તો આપણે જે એનિમેશન ચાલુ કરવું હોય ને તો આપણે અહીંયા F5 દબાવવાનું, એટલે આ એનિમેશન ચાલુ થઈ જશે. હા જો જોયું. હવે આ પ્રમાણે મેં જે એનિમેશન બનાવ્યું છે, બરોબર. જેને પસંદ આવે મિત્રો આ એનિમેશન તો મને કોમેન્ટ કરો, તો મને અંદર બીજો સહકાર મળે કે હું બીજું કંઈક નવું બનાવું, બરોબર. અને બીજી વાત એ કે હવે આપણે વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. તો મળીએ આવતા વિડીયોમાં. જય માતાજી.